કહો છો ને કે આપણે બંને કાયમ માટે એક થવાના હતા અને અચાનક સાવ અજાણ્યા થઈ ગયા. તો પછી ઠીક છે, આજથી અત્યારથી આપણા સંબંધની નવી શરૂઆત. પાક્કા ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ બન્યા પછી આખો પ્લાન બગડી ગયો તો? મમ્મીની ટ્રીટમેન્ટ માટે પૈસા નહીં મળે તો? કાલે આપણે કેશવની પ્રાર્થના સભા રાખવાની છે. આમાં એની સામે શું કામ જોવાનું? મારે શું કરવું ને શું નહીં કરવું એની જવાબદારી સંસ્કૃતિએ મને સોંપી છે. ને આમ પણ મારે માટે કેશવને મંગળ સરખા, એટલે કેશવની પ્રાર્થના સભા તો થવી જ જોઈએ. હા મમ્મી, હાથ જોડીને કેશવને છેલ્લી વાર યાદ કરવાની તક તો બધાને મળવી જોઈએ ને. ભાઈબા, તમે એકદમ સાચો નિર્ણય લીધો છે. એ પ્રાર્થના સભા પછી ઘરમાંથી શોક ઉતરી જાય અને સારા કામની શરૂઆત થાય. હા, જે છોડીને જાય ને એની યાદમાં બધાએ ભેગા થવું જ જોઈએ. અને જે છોડીને ન ગયા હોય એનું શું? કેશવ જીવે છે. હું કહું છું ને, એ આપણને છોડીને ક્યાંય નથી ગયા. ફૈબા, જો સંસ્કૃતિની ઈચ્છા નથી તો આપણે રહેવા દઈએ ને. હા છાયાબેન, મારું પણ એ જ માનવું છે કે જો સંસ્કૃતિની ઈચ્છા ન હોય તો આપણે રહેવા દઈએ. આમ પણ આપણે આપણી દીકરીનું મન શું કામ મારવું? શકુંતલાબેનની વાત સાચી છે. આમે સંસ્કૃતિની માનસિક હાલત અત્યારે ઠીક નથી. એવામાં કેશવના ઓળખીતા પાળખીતા આવશે, એમને જોશે તો હાલત વધારે બગડશે. હું કહું છું કે આપણે પ્રાર્થના સભા હમણાં રહેવા જ દઈએ. કેશવ હવે જીવે છે. ઓકે? હા, તું કે તો બ્રહ્મ વાક્ય ને. હા, કેશવ બોલતા હા હા ને હા જ. વિભા, તમને જે લાગે એ, પણ કેશવ જીવે છે. કેશવ હયાત છે. કેશવને કંઈ નથી થયું. તો પછી અગ્નિ સંસ્કાર કોના થયા? એ કોણ હતા મને નથી ખબર ફૈબા. તમને મારી વાત માનવી હોય તો માનો, ન માનવી હોય ને તો તમે જ જાણો. પણ હું આ પ્રાર્થના સભામાં તમારી સાથે સહેમત નથી. તો પછી તે એમ કેમ કીધું કે તમારે જેમ કરવું હોય એમ કરો? ફૈબા, મેં તમને જે કીધું એમાં તમને જવાબ મળી જવો જોઈએ ને. છાયાબેન, આપણે પ્રાર્થના સભા રહેવા દઈએ? ના, ભાભીની ગેરહાજરીમાં ઘરની મોભી હું છું. મારી જવાબદારી છે કે ઘરના બધા રીત રિવાજ પૂરા થાય અને હું પૂરા કરીને જ રહીશ. એટલે પ્રાર્થના સભા થશે અને એ પણ કાલે જ. અને પ્રાર્થના સભા પહેલા લીલ પરણાવવાની વિધિ પણ થશે. કોને બેસવું અને નહીં બેસવું એટલી બુદ્ધિ બધામાં છે. કેશવ પ્લીઝ, પ્લીઝ સામે આવો ને. સામે આવો ને કેશવ. મને ખબર છે તમે છો કેશવ. પણ એ લોકો માનતા નથી. કેશવ, આ લોકોને આંખો પર વિશ્વાસ છે ને તમે આંખોની સામે નથી. કેશવ, તમને ખબર છે એ લોકો તમારી માટે પ્રાર્થના સભા રાખવા માંગે છે. કેવી રીતે કેશવ?